સુરત ગુસ્સીટોકનો આરોપી અલ્લારખા ઝડપાયો. આરોપી પર 20,000નું ઇનામ હતું. પોલીસે ગુસ્સીટોક ગુનાનો આરોપી ઝડપાયો છે. નાનપુરા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે અલ્લારખા શેખની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે અલ્લારખા પર 20,000નું ઇનામ જાહેર કરાયું હતું. અલ્લારખા સજ્જુ કોઠારી ગેંગનો સાગીરત હતો, જે એક હિસ્ટ્રી શૂટર હોવાના કારણે પોલીસ તેને શોધી રહી હતી. ગુજરાતમાં ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એન્ડ ટુરિઝમ બિલ એટલે ગુસ્સીટોક અને હવે ગુસ્સીટલાક તરીકે લાગુ કરવામાં આવી છે. આ કાયદો મહારાષ્ટ્રના મકોકાની તર્જ પર બનાવવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના મકોકા કાયદા બાદ ગુજરાત આતંકવાદ વિરોધી કાયદો ધરાવતું બીજું રાજ્ય બન્યું છે. આ કાયદાને ઘણા સમય બાદ મંજૂરી મળી છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન 2003માં ગુજરાત વિધાનસભા દ્વારા આ બિલ પ્રથમ વખત પસાર કરવામાં આવ્યું હતું.